नमो वरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोय सव्वसाहुणं एसो पंच नमुक्कारो सव्वपावपणाशणो मंगलाणं च सव्वेसिं पडमं होय मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। અત્યારે આપણી વાત 8 કરણની ચાલી રહી છે. રિપીટેશન આપણે થોડું કરતા રહીશું, કારણ કે ઘણા લોકોને હજી અનુબંધમાં પણ ક્લેરિટી નથી આવતી, માટે અમુક રિપીટેશન આપણે કરવું પડશે. સૌથી પહેલાં આપણે બંધન કરણ જોયું, ત્યાર પછી સંક્રમણ કરણ, ત્યાર પછી ઉદ્વર્તના કરણ, ત્યાર પછી અપવર્તના કરણ. ગઈકાલે આપણે ઉદીર્ણા કરણ અને ઉપશમના કરણ આ બે જોયા. ફરી આપણે ઉદીર્ણા કરણ અને ઉપશમના કરણને આપણે થોડુંક હજી વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. જ્ઞાની ભગવંતો કહે છે, જુઓ, ગઈકાલે આપણે જે ઉદીર્ણા કરણની વાત કરી, તો ગઈકાલે અશાતા વેદનીય જે કર્મ છે એની ઉદીર્ણાની આપણે વાત કરી. જેમ અશાતા વેદનીયની ઉદીર્ણા થઈ શકે, એવી જ રીતે શાતા વેદનીય કર્મની પણ ઉદીર્ણા થઈ શકે છે. દાખલા તરીકે માની લ્યો કે ચક્રવર્તી હોય અને ચક્રવર્તી રાજા, એને પુણ્યનો ઉદય છે, પ્રખર પુણ્યનો ઉદય છે, અને તેવો રાજા જો દીક્ષા લે તો એ રાજા સામે ચાલીને કષ્ટોને વહન કરવા તૈયાર થાય છે. તો એમ કહેવાય કે એ રાજા અશાતા વેદનીય કર્મની એને ઉદીર્ણા કરી, સામે ચાલીને કષ્ટો સહન કરવાનું એમને નક્કી કર્યું અને સામે ચાલીને કષ્ટો સહન કરવાની તૈયારી બતાડી. તો જે અશાતા વેદનીય, કારણ કે મુનિ જીવનની અંદર ઉગાડા પગે વિહાર આદિ કરવાનો હોય, મુનિ જીવનની અંદર ગરમીમાં પંખો પણ વીંજવાનો હોતો નથી, મુનિ જીવનની અંદર બહુ અતિશય ઠંડી હોય તો હીટરો પણ ચાલુ કરવાના રહેતા નથી. ત્યાર પછી સૂઝતી ગોચરી મળે તો સંયમ વૃદ્ધિ, ન મળે તો તપોવૃદ્ધિ. એટલે જીવનની અંદર કોઈ જાતનો એશો આરામ હોતો નથી. અને તે સમજણપૂર્વક આ બધા જ એશો આરામનો જ્યારે રાજવી હોય, શ્રીમંત, શેઠ આદિ જ્યારે ત્યાગ કરે છે, અથવા તો કોઈ સામાન્ય સંસારી પણ જ્યારે પોતાના સુખોનો, એટલે કે ભૌતિક સુખોનો ત્યાગ કરે છે, તો એ ઉદયમાં આવનારા પુણ્ય જે છે એની ઉપશમના કરે છે, અને જે અશાતા વેદનીય કર્મ છે એની ઉદીર્ણા કરે છે. એટલે કે ઉદયમાં સામે ચાલીને લાવે છે અને એ કર્મોને ભોગવતા ભોગવતા ધીરે ધીરે ખપાવે છે. જ્ઞાની ભગવંતો કહે છે, ઘણી વખત એવું બનતું હોય છે, આપણને કર્મની જો થિયરી બરોબર ધ્યાનમાં ના હોય તો આપણે એમ માનીએ આ તો જે કર્મમાં લખેલું હોય તે થાય. પણ જૈન દર્શન એમ કહે છે, કેટલાક કર્મોમાં ફેરફાર આપણે કરી શકીએ. જેમ દાખલા તરીકે અશાતા વેદનીય ઉદયમાં છે, અશાતા વેદનીય કર્મ જો ઉદયમાં હોય અને એનું ઉપશમન કરવું હોય તો કઈ રીતે થઈ શકે? તો દાખલા તરીકે માની લ્યો કે આપણને તાવ આવ્યો. હવે જ્યારે આપણને તાવ આવે, શરીર તૂટવા લાગે એવું પણ બને, અને આપણને અશાતાનો અનુભવ થાય. એ વખતે આપણે સમજી શકીએ કે અત્યારે અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવ્યું છે. પણ એ જ સમયે જો આપણે પેરાસિટામોલ ગોળીનો ઉપયોગ કરીએ કે દવા ખાઈ લઈએ, તાવ ઉતરી જાય. એટલે કે જે અશાતા વેદનીય કર્મ હતું એનું આપણે ઉપશમન કર્યું અને શાતા વેદનીયની ઉદીર્ણા કરી. ઘણી વખત એવું બનતું હોય છે. ઉનાળાની અંદર મુંબઈમાં ઘણા એવા ભાગ્યશાળીઓ
હું ઓળખું છું, બપોરના સમયમાં ગરમી ખૂબ હોય, ઉનાળાનો સમય હોય. આ વર્ષે કદાચ એમને પુણ્ય કર્મની ઉદીરણા કરવાનો લાભ ન મળ્યો, પણ લગભગ દર વર્ષે ગરમીના કારણે ઘરમાં એસી નથી હોતું અને ઘરમાં ગરમી પુષ્કળ થાય, એટલે બપોરના સમયે ઘણા ભાગ્યશાળીઓ શું કરે, જઈ અને મોલમાં વયા જાય, કારણ કે આખા મોલમાં એસી હોય અને બપોરનો આખો સમય મોલના ઠંડકમાં પસાર કરે. હવે હકીકતમાં મોલમાં ઠંડક લેવા ગયા એટલે કે શાતાવેદનીય કર્મની ઉદીરણા કરી, પણ આ વર્ષે કદાચ એવા શાતાવેદનીય કર્મની ઉદીરણા કરવા માટે પણ મોકો ન મળ્યો. બને, પણ મહાપુરુષો કહે છે આવી રીતે કર્મમાં આપણે ઘણી વખત ફેરફાર કરી શકીએ. મહાપુરુષો ત્યાં સુધી કહે છે આપણે આપણા કર્મમાં નહીં, આપણે બીજાના કર્મમાં પણ ફેરફાર કરી શકીએ. એક ભાગ્યશાળી ભાઈ છે, એ ભાગ્યશાળી ભાઈ બહુ શાંતિથી પોતાના ઘરમાં બેઠા છે, ઠંડી હવા ખાઈ રહ્યા છે, ખાઈ પીને બેઠા છે. એમ કહી શકાય શાતાવેદનીય કર્મનો અત્યારે એમને ઉદય છે. અને આપણા જેવો કોઈક વ્યક્તિ એમની પાસે જાય અને જોરથી ગાલ ઉપર એક લાફો આપે, તરત જ અશાતાવેદનીય કર્મનો ઉદય થાય. એવી રીતે આપણે પણ જો 100% આપણે આપણા કર્મોમાં પણ ફેરફાર નથી કરી શકતા, આપણે બીજાના કર્મોમાં પણ ફેરફાર નથી કરી શકતા, પણ અમુક ટકાવારીએ આપણે આપણા કર્મોમાં પણ ફેરફાર કરી શકીએ છીએ અને બીજાના કર્મોમાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ. જેમ માની લ્યો કે કોઈક વ્યક્તિ અશાતામાં છે અને અચાનક જ આપણા મનમાં એના પ્રત્યે ભાવ જાગે અને એને આપણે જો 2-5 લાખ રૂપિયા આપી દઈએ તો અશાતાવેદનીય એનો કર્મ દૂર થઈ અને શાતાવેદનીય ઉદયમાં આવી જાય. તો ઘણી રીતે આવી રીતે કર્મોમાં ફેરફાર થઈ શકે. અને આ બધો જ ફેરફાર જે છે આ જૈન દર્શનને માન્ય છે, અને માટે જ જૈન દર્શને એકાંતે જેવું કર્મમાં લખેલું હોય તેવું જ થાય. જે સિક્વેન્સમાં કર્મ ઉદયમાં આવે તે સિક્વેન્સમાં આપણને ભોગવવા જ પડે, તેને જૈન દર્શન માન્ય કરતું નથી. અને માટે જ ભગવાને આ 8 કરણની વાત, જ્ઞાની ભગવંતો 8 કરણની વાત આપણને કરી છે. આ 8 કરણ બરોબર સમજવા જેવા છે, કારણ કે જો આપણને 8 કરણની જો ખબર ના હોય, 8 કરણનું અધ્યયન આપણું ના હોય, તો કર્મની જો આપણે થિયરીને બરોબર ના સમજી શકીએ, અને કર્મની થિયરીને જો આપણે બરોબર ના સમજી શકીએ તો પછી આપણા વચનોમાં ઘણા બધા ફેરફાર આવી જાય, આપણા વચનો મિથ્યા વચનો થઈ જાય, ઉત્સૂત્ર ભાષણ થઈ જાય. ત્યાર પછી તો આપણે કહીએ, કોઈક વ્યક્તિને લાગી જાય તો આપણે કહીએ ના બસ કર્મમાં લખેલું હતું તો લાગે જ છૂટકો, પણ આવું નથી. મહાપુરુષો કહે છે કર્મમાં આ વેદનીય કર્મ, અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવવાનું હતું, પણ વ્યક્તિ જો સાવધાન રહી જાય તો પછી એ અશાતા વેદનીય કર્મ ઉદયમાં ન પણ આવે, એવું પણ બની શકે. આ તો આપણે એવી વાત કરીએ, જો પુણ્ય કર્મ ઉદયમાં આવવાના હશે તો આપણને પૈસા મળશે, આપણે બહાર દુકાને જવાની કોઈ જરૂર નથી. એમ કહીને વ્યક્તિ બેસી જાય, જો મારા નસીબમાં પૈસા હશે તો ઘેર બેઠા બેઠા મારા બેંક અકાઉન્ટમાં પૈસા વધતા જશે. હા, નિકાચિત પુણ્ય હોય તો આવું પણ બને, બરોબર સમજજો. નિકાચિત પુણ્ય હોય તો આવું પણ બને. ઘણા લોકો છે જન્મતા જ હાથમાં સત્તા મળે છે. ઘણા એવા દુનિયામાં લોકો છે કે જન્મ્યા પછી 18 વર્ષના કે 25 વર્ષના થાય તો લોકસભામાં સંસદ સભ્ય તરીકે એમને ભાગ ભજવવાનો પેલો મળે છે. ઘણા એવા લોકો છે કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતા નથી, છતાં પણ એમને એમના પક્ષના પ્રમુખ પદે તરત બિરાજમાન થવાનો મોકો મળતો હોય છે. તો એવા પણ પુણ્ય હોય છે
કે કોઈ વિશેષ મહેનત કરવાની જરૂર નથી પડતી અને વારસાગતમાં એમને પદ પ્રતિષ્ઠા આદિ બધું મળતું જાય છે. પણ બધાને આવું મળે તેમ નથી. અને બધા જો એમ કહે કે પુણ્યમાં લખેલું હોય, કર્મમાં લખેલું હોય તો મળે, અને કર્મમાં લખેલું હોય તો ભોગવવું જ પડે, બસ આ જ વાતને જૈન દર્શન એકાંતે માન્ય કરતું નથી. જૈન દર્શન કહે છે નિકાચિત હશે તો ભોગવવું જ પડશે, પણ જો અનિકાચિત હોય તો એમાં આપણે અવશ્ય ફેરફાર કરી શકીએ. અને આ પરમાત્માના વચનો ખૂબ ધ્યાનથી સમજવા જેવા છે. અને માટે જ આપણે એવું બિલકુલ કહેતા નથી કે નસીબમાં પૈસા હશે, સ્ટોકમાં પુણ્ય છે, કદાચ ઉદયમાં નહીં હોય. વ્યક્તિ મહેનત કરે તો પુણ્ય કર્મની ઉદીર ના કરે, એવું પણ બને છે. અને ઘણી વખત કે પુણ્ય છે પણ ખોટા માર્ગે ચાલે તો પુણ્ય કર્મનું ઉપશમનકરણ કરે, એટલે પુણ્ય કર્મને દબાવી નાખે અને પાપ કર્મની ઉદીરણા કરે. વ્યક્તિ એમ કહે કે મારા નસીબમાં પૈસા લખેલા હશે તો હું જુગાર રમીશ અને જુગારમાં હું જીતી જઈશ, અને રોજ જુગાર રમતો જાય, આડે અવળે ચડી જાય. જો સામાન્યથી તો જુગાર વસ્તુ જ એવી છે કે એમાં પણ જો પુણ્ય ચમકે ને તો પાસા સીધા પડે. એનો અર્થ નથી કે જુગાર રમવાની વાત હું કહું છું, પણ છતાંય વધારે પડતું કરે તો મહાપુરુષો કહે છે આ જે વાક્ય છે, જો હમારે નસીબ में लिखा है उसे कोई नहीं छीन सकता, મારા નસીબમાં જેટલું લખેલું છે એટલું મને મળીને જ રહેશે, અને જે મારા નસીબમાં નથી એ મારાથી વયું જ જશે. આવા વચનને એકાંતે જૈન દર્શન માન્ય કરતું નથી. આયુષ્ય પૂરું થયું એટલે મૃત્યુ થયું જરૂરી નથી. આયુષ્યને હજી વેડ હોય, પણ જો આપણા જૈન દર્શનની અંદર મૃત્યુના અલગ અલગ ભિન્ન ભિન્ન કારણો પણ કયા છે. જો આયુષ્ય પ્રબળ હોય અને ઝેરીલો કોબરા જો ડંસ મારે તો જીવ બચે નહીં, મૃત્યુ પામે. ઓલો ભાઈ એમ કે ના ના મારું આયુષ્ય કર્મ હશે તો આ ઝેર આપોઆપ નીકળી જશે, નહીં નીકળે, ટ્રીટમેન્ટ કરાવવી પડશે. વ્યક્તિ એમ ફાંકામાં રહી જાય કે મારું આયુષ્ય પ્રબળ છે, ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી, તો એમ નહીં સમજતા કે વ્યક્તિ જીવિત રહી જાય. આયુષ્ય કર્મના બધા જ દલીકો એ થોડાક વારમાં ભોગવાઈ જાય અને વ્યક્તિ મૃત્યુ પામે. બરોબર સમજજો. ઘણા લોકો એમ કહે છે આપણું આયુષ્ય શ્વાસોશ્વાસ ઉપર છે. જૈન દર્શન આ વાતને બિલકુલ માન્ય કરતું નથી. આપણું આયુષ્ય કાળ ઉપર છે. શ્વાસોશ્વાસ ઉપર જો આયુષ્ય હોય, એક વસ્તુ સમજજો, શ્વાસોશ્વાસ ઉપર જો આયુષ્ય હોય, આ મને એટલા માટે કહેવું પડે છે કારણ કે મને ઘણા લોકો પ્રશ્ન કરે છે કે આપણું આયુષ્ય શ્વાસોશ્વાસ ઉપર છે. ના, બિલકુલ નહીં. અને જો શ્વાસોશ્વાસ ઉપર હોય તો હું એક વાતની ચોખવટ કરવા માંગુ છું કે માની લો કે આપણા હજુ 5000 શ્વાસોશ્વાસ બાકી છે, તો અત્યારે નાક અને મોઢું બંધ કરી લો અને શ્વાસ લેવાનું બંધ કરો. સાચું બોલો, આપણે જીવીશું કે મૃત્યુ પામીશું? મૃત્યુ પામીશું. પણ કેવી રીતે? જો શ્વાસ બાકી હોય તો મૃત્યુ કેવી રીતે પામી શકીએ? બીજો દાખલો, ઇન્દ્ર મહારાજા પરમાત્મા મહાવીર સ્વામીને વિનંતી કરે છે, હે ભગવંત, આપનું આયુષ્ય અલ્પ સમય માટે, અલ્પ કાળ માટે વધારો. ભસ્મ ગ્રહ આપ જો હશો તો ભસ્મ ગ્રહ ટળી જશે, એની અસર નહીં થાય. અને ભસ્મ ગ્રહના કારણે જ 5મા આરામાં જે અત્યારે આપણને દુર્દશા દેખાય છે, આ ભસ્મ ગ્રહની અસર છે. ઇન્દ્ર જેવા ઇન્દ્ર વિનંતી કરે છે ત્યારે પરમાત્મા કહે છે આયુષ્ય કોઈ પણ વધારી શકે તેમ નથી. પણ જો આયુષ્ય શ્વાસોશ્વાસ ઉપર હોય તો ભગવાન 4 શ્વાસોશ્વાસ 1 મિનિટ માટે જો લંબાવી નાખે તો 4 મિનિટ 5 મિનિટ આયુષ્ય વધી જાય. અને જો 4-5 મિનિટ આયુષ્ય વધી જાય તો સ્વાભાવિક છે ભસ્મગ્રહ ટળી જાય. પણ તેવું શક્ય નથી.
એટલે આયુષ્યના માપો પણ આપ્યા છે. આપણે અહીંયા જે આયુષ્યના માપો છે, મનુષ્ય માટે ઉત્કૃષ્ટ 3 પલ્યોપમ છે. અત્યારે પણ આયુષ્ય 5મા આરામાં ભરત ક્ષેત્રમાં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય 130 વર્ષ ઇત્યાદિ બધું કયું છે. આ બધું કાળમાં છે, સમયમાં છે. એટલે શ્વાસોશ્વાસ ઉપર આયુષ્ય છે એવું જૈન દર્શન માન્ય કરતું નથી. તો આ 2 વાત ઉદીર્ણાકરણ અને ઉપશમનાકરણ. હવે અહીંયા આ 2 વસ્તુમાં આપણે તફાવત જાણીએ. એક તો છે અપવર્તનાકરણ અને એક છે ઉપશમનાકરણ. અપવર્તનાકરણમાં આપણે જોયું, આપણે કર્મના રસને હળવા કરી નાખીએ. જો દાખલા તરીકે અત્યારે મને તાવ આવ્યો, બરોબર સમજો. આ 2, એક તો છે અપવર્તનાકરણ અને બીજું છે ઉપશમનાકરણ. આ 2માં ઘણી વખત ગોટાળા થઈ જાય છે. જેમ દાખલા તરીકે મને તાવ આવ્યો અથવા તો શરીરના કોઈક ભાગમાં મને પીડા થઈ અને પીડા થતાં જ હું એમ સમજ્યો કે અશાતા વેદનીય કર્મનો ઉદય થયો અને હું તરત એક કોમ્બીફ્લેમ ખાઈ લઉં અથવા તો પેઇન કિલર વાપરી લઉં, એટલે જે પેઇન છે, જે મને દુખાવો છે, એની અસર ઓછી થઈ જાય. તો હું એમ સમજું કે આ જે અશાતા વેદનીય કર્મ છે એનો રસ ઘટી ગયો. પણ ના, તેવું નથી. આ રસ ઘટવાથી આપણી પીડા નથી ઓછી થઈ, આ કર્મને દબાવવાથી પીડા ઓછી થઈ છે. આ બંનેમાં તફાવત છે. કર્મનો રસ કેવી રીતે ઘટે, અશુભ કર્મનો કે પાપ કર્મનો રસ કેવી રીતે ઘટે, તો પરમાત્મા એ બતાવેલા શુદ્ધ ધર્મના પાલનથી જે પાપ કર્મનો રસ છે તે ઘટે. અને એ જ પરમાત્માએ બતાવેલા શુદ્ધ ધર્મના પાલનથી પુણ્ય કર્મમાં જે પુણ્ય કર્મનો જે રસ છે, જે રસબંધ છે, એ વધે. પણ ઉપશમનાકરણ તો જે છે ને એ તો સામાન્યથી ઉપચાર કરવાથી પણ થાય. દાખલા તરીકે પાપ કર્મને દબાવવા છે. જેમ અત્યારે માની લ્યો તરસ ખૂબ લાગી છે, આપણી પાસે પાણી નથી અને આજુબાજુ ક્યાં પાણી દેખાય તેમ પણ નથી, અને એ જ દુકાનમાં એક ભાઈ પાણી વેચવા બેઠો છે પણ આપણી પાસે પૈસા નથી. એટલે એમ કહી શકાય અત્યારે અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવ્યો, કારણ કે તરસની તૃષાની ખૂબ પીડા છે. પણ માની લ્યો કોઈકના 10-20 રૂપિયા છીનવી આપણે પાણી લઈ લીધું, તો એમ કહી શકાય અને પાણી લઈ અને વાપર્યું અને તૃષ્ણાની પીડાને આપણે ખતમ કરી. તો એ પીડા જે આપણે ખતમ કરી એ અશાતા વેદનીયના રસમાં ઘટાડો નથી કર્યો. અશાતા વેદનીય કર્મને આપણે દબાવી દીધી. એવી જ રીતે આપણા જીવનમાં મોટે ભાગે જેટલી અશાતાઓ આવે છે આપણે એને દબાવી દઈએ. પછી એ દવા દારૂથી દબાવીએ કે કોઈ પણ વસ્તુ, માથું દુખે દવા લીધી, અશાતા વેદનીય કર્મની ને દબાવી દીધું, એટલે ઉપશમન કર્યું. પણ જે અપવર્તનાકરણ છે, જે પણ કર્મ હવે આગળ જઈને ઉદયમાં આવવાના છે, જે તીવ્ર રસ દ્વારા એ આપણને ફળ આપશે, અશુભ ફળ આપશે, પાપ કર્મની વાત કરું છું, તો આરાધના દ્વારા એ કર્મોના રસને જ ઘટાડવું તે અપવર્તનાકરણ છે. જ્ઞાની ભગવંતો કહે છે વિશુદ્ધ આજ્ઞાયોગ, ભગવાને બતાવેલ વિશુદ્ધ આજ્ઞાયોગનું જો પાલન કરીએ તો ભયંકરમાં ભયંકર પાપ કર્મ આપણા તૂટી શકે એટલી તાકાત વિશુદ્ધ આજ્ઞાયોગમાં છે. આપણે ઘણી વખત સાંભળ્યું, ભગવાને ધર્મ જે બતાવ્યો છે એમની આજ્ઞા મુજબ કરવું. આ આજ્ઞા શબ્દ છે ને એને સમજવા કેટલાક વર્ષો નીકળી જાય છે.
જેમ હું કોઈકને કહું કે ચૈત્યવંદન વિધિપૂર્વક કરવું, જેવું આપણે ચૈત્યવંદન અને એની સાથે વિધિ આ બે શબ્દ જોડાય એટલે વિધિ તરીકે આપણને યાદ શું આવે કે હિરિયાવઈ ઊભા ઊભા કરવી, ત્યાર પછી ચૈત્યવંદનની જે મુદ્રા છે એ મુદ્રામાં બેસીને ચૈત્યવંદન કરવું, જય વિયરાએ સૂત્ર બોલતી વખતે હાથ આવી રીતે રાખવા, કાયોત્સર્ગ આમ કરવો, આ વિધિ છે. વાત સાચી છે, આ વિધિ છે. આ જ વિધિ નથી, પણ મહાપુરુષો કહે છે વિધિની શરૂઆત થાય આશય શુદ્ધિથી. આપણે મોટે ભાગે વિધિને ક્રિયાત્મક સમજીએ છીએ. વિધિ એટલે બાહ્ય ક્રિયાને બરોબર સાચવવી, બરોબર સમજો, બાહ્ય ક્રિયાને બરોબર સાચવવી તે વિધિ, એવું અત્યાર સુધી મોટે ભાગે આપણે સમજ્યા. પણ ભગવાન કહે છે વિધિ એટલે બાહ્ય ક્રિયાને તો સાચવવી જ, એની સાથે સાથે ચૈત્યવંદન કરતી વખતે જેવા ભાવો પ્રગટાવવાના છે, જેવા પરિણામો પ્રગટાવવાના છે, જેવો અધ્યવસાય કેળવવાનો છે, જેવો આશય મૂકવાનો છે, તેવો જ આશય, અધ્યવસાય, પરિણામ અને ભાવ એ કેળવવા તો કહી શકાય કે ચૈત્યવંદન વિધિપૂર્વક કર્યું. પણ ચૈત્યવંદન કરતી વખતે, પરમાત્માની ભક્તિ કરતી વખતે જો આશય શુદ્ધિ નથી, બાકી આપણે બરોબર વિધિ સાચવીએ, ચૈત્યવંદનની મુદ્રામાં જેવી રીતે બેસવાનું હોય એવી રીતે જ બેઠા, ત્યાર પછી જ્યાં સ્તવન બોલવાનું હોય ત્યાં સ્તવન પણ બોલ્યું, ત્યાર પછી ઉવસગ્રમનો પાઠ પણ કર્યો, છેલ્લે કાયોત્સર્ગ પણ કર્યું, સ્તુતિ થોય સાંભળી અને કાયોત્સર્ગને પણ આપણે પાડ્યું, આ બધી વિધિ બરોબર કરી. પણ જો મૂળમાં આશય શુદ્ધિ નથી તો જ્ઞાની ભગવંતો કહે છે આ ચૈત્યવંદન અવિધિવાળું છે. એવી જ રીતે તમામે તમામ ધર્મ ક્રિયાની વિધિની શુદ્ધિ આશય શુદ્ધિથી શરૂ થાય. જો આશય અશુદ્ધ છે, આશય મલિન છે, આશય સંસારનો છે, આશય એ પરભવમાં કે આ ભવમાં ભૌતિક સુખની વાંછાવાળો છે, તો જ્ઞાની ભગવંતો કહે છે તે વિધિ નથી, તે અવિધિ છે. વિધિ કોને કહેવાય? તો જ્ઞાની ભગવંતો કહે છે જે ક્રિયા મોક્ષનું કારણ બને. એની માટે મહાપુરુષો કહે છે કે સંવેગ અને નિર્વેદ યુક્ત ક્રિયા હોય, સંવેગ અને નિર્વેદ યુક્ત ક્રિયા હોય, વિવેક અને વૈરાગ્ય વાળી ક્રિયા હોય, એ ક્રિયાને વિધિવાળી ક્રિયા કહી શકાય. પણ જે ધર્મ ક્રિયામાં સંવેગ નથી, જે ધર્મ ક્રિયા કરતી વખતે નિર્વેદનો ભાવ નથી, જે ધર્મ ક્રિયા કરતી વખતે વિવેકનો અભાવ છે, જે ક્રિયા કરતી વખતે વૈરાગ્ય અંદર પ્રગટ્યું નથી, તો મહાપુરુષો કહે છે બાહ્ય ક્રિયા 100% સાચવી. જે સૂત્રમાં જે પગ, જે ઢીચણ જે રીતે મૂકવાનું હોય કદાચ એવી રીતે મૂક્યું પણ હોય, જેવા વસ્ત્ર પરિધાન કરવાના હોય તેવા વસ્ત્ર કદાચ પરિધાન પણ કર્યા હોય, કદાચ સૂત્રના શુદ્ધ ઉચ્ચારો પણ કર્યા હોય, પણ જો વિવેક નથી, અંશથી પણ વિવેક નથી, વૈરાગ્ય નથી, સંવેગ નથી, નિર્વેદ નથી, તો મહાપુરુષો કહે છે એ વિધિ નહીં અવિધિ છે. કારણ કે તે વિધિ મોક્ષ આપવા માટે સક્ષમ નથી. અને જે વિધિ, જે ધર્મ મોક્ષ આપવા માટે સક્ષમ હોય તે જ ધર્મ ક્રિયાના કાળમાં અનુબંધ પુણ્યનું બંધાય, અન્યથા પુણ્યનું ના બંધાય. મેં પહેલા જ વાત કરી, નિસ્વાર્થ ભાવે ધર્મ કરે, પણ નિસ્વાર્થ ભાવ એટલે શું? હું દાન આપું છું, બધાનું સારું થાય, પણ સારું એટલે શું?
બધાને પૈસા વધુ મળે એટલે સુખી થાય? અત્યારે ઘણી વખત આપણી એક એવી ભ્રાંતિ હોય છે, બીજાને જો હું ભણાવું તો એ બહુ મોટા લાભનું કારણ છે. હા ભાઈ, પણ શું ભણાવવાનું? મહાપુરુષો આપણને પૂછે છે, ભણાવવાનું શું? મિથ્યા જ્ઞાન કે સમ્યક જ્ઞાન? જે જ્ઞાન ભણવાથી જીવનમાં કશાયોની વૃદ્ધિ થાય, કે જે જ્ઞાન ભણવાથી જીવનમાં કશાયો મંદ પડે? અત્યારે દુનિયામાં એવા પણ કોર્સિસ છે જે કોર્સિસમાં શીખવવામાં આવે છે, આમ બહુ કઠણ ભાષામાં હું કહું છું કે ટકલાના ગામમાં જે કાસ્કો વેચી આવે એને સેલ્સમેન કહેવાય. કહેવાનું તાત્પર્ય, વર્તમાન સમયમાં કેટલાક બધા કોલેજોમાં પણ આવું જ શીખવામાં આવે, માર્કેટિંગ ફિલ્ડમાં આ જ શીખવાડવામાં આવે છે કે વસ્તુ અંદરની કદાચ નબળી હોય તો ચાલે, બહારની પેકિંગ સારી જોઈએ. એટલે કે જીવનમાં માયા કેવી રીતે વધારવી? જ્ઞાની ભગવંતો કહે છે, જે ભણતર કશાયની વૃદ્ધિ કરે, જે ભણતર રાગ દ્વેષના પરિણામ વધારે, તેવું ભણતર જો હું બીજાને આપું તો અહીંયા વિચાર કરજો કે હું ધર્મ કરી રહ્યો છું કે અધર્મ કરી રહ્યો છું. હું એને કહું છું, બેટા માર્કેટિંગમાં ખૂબ આગળ વધ, અને માની લ્યો કે માર્કેટિંગ વાળા એને આવી બધી ચાલો શીખવાડે, માયા કેવી રીતે કરવી, સારી પેકેજિંગ કરી અને ખરાબ માલ સારા ઊંચા ભાવે કઈ રીતે વેચવું, અને કદાચ આવું બધું શીખવાડે, તો મહાપુરુષો આપણને પૂછે છે કે તમે એને માયાના દાવપેચ શીખવાડો છો, એને પૈસા પ્રત્યેનો રાગ વધારો છો, એને પરિગ્રહનો ભાવ એની અંદર પુષ્ટ કરો છો, તો એ લાભનું કારણ છે કે અલાભનું કારણ છે? માટે મહાપુરુષો કહે છે, દાન આપવાથી પુણ્ય જ બંધાય એવો કોઈ નિયમ નથી. આ મેં વાત પહેલા પણ કરી છે. દુઃખીના દુઃખ દૂર કરવા જો આવું જ હોય તો જે દારૂડિયો દારૂ માટે તલપતો હોય એને દારૂનું દાન આપવું. લાગે છે એનાથી પુણ્ય બંધાય? એવી જ રીતે મહાપુરુષો કહે છે કે ધર્મના ક્ષેત્રમાં પણ વિવેક વિના દાન કરીએ તો પુણ્ય નહીં બંધાય. પુણ્ય તો બંધાશે કદાચ, માની લ્યો તો અનુબંધ તો નિયમા પાપનો. માટે જ મહાપુરુષો કહે છે, આખા માળખાને બરોબર સમજવા જેવું છે. ઘણી વખત એવું બને છે, આપણે લાખો કરોડો રૂપિયાનું દાન આપી દઈએ, પણ જો સમજણ વિના આપીશું, અનુબંધ પાપનો, એનાથી આપણે ક્યારે પણ તરી નહીં શકીએ. એ દાન આપણી માટે ક્યારે પણ મોક્ષનું કારણ નહીં બને. અહીંયા ભગવાને જે દાનનું સ્વરૂપ બતાવ્યું છે, જે પ્રકારે દાન આપવાની વાત ભગવાને કરી છે, એને સૌથી પહેલા સમજવી પડશે. અને ભગવાને કહી છે એટલે માનવી, એવું મારું કહેવું નથી. ભગવાને સ્પષ્ટપણે તર્ક બતાવી છે, લોજિક બતાવ્યા છે, ને આપણે પણ સમજી શકીએ છીએ કે જો દાન આપવાથી પોતાનું અને બીજાનું અહિત થાય તો એ દાનથી અનુબંધ પુણ્યનું કઈ રીતે પડે? તો અહીંયા આપણને સમજવાનું છે. અને આ વાત તો આપણે સ્પષ્ટ મગજમાં બેસાડી દઈએ કે કર્મમાં ફેરફાર થઈ શકે, શરત એક જ છે કે તે કર્મ નિકાચિત ના હોવા જોઈએ. આપણે આગળ વધીએ. બીજા બે કરણો છે, નિધ્ધત કરણ અને નિકાચિત કરણ, એટલે કે નિકાચના કરણ. આ બે કરણને આપણે આવતીકાલે સમજવાનો પ્રયાસ કરીશું. પ્રશ્નોત્તરી થોડી ઘણી બાકી છે, એ પ્રશ્નોત્તરી માટે આપણે આગળ વધીએ.
પ્રશ્ન છે, જ્યારે ભવિષ્યકાળના તીર્થંકરો નિયાણું લે છે ત્યારે એમને કયું પ્રકારનું સમ્યક્ત્વ હોય છે? એક્ઝામ્પલ, મહાવીર સ્વામીએ 16th ભવમાં નિયાણું બાંધ્યું તો એમને ઉપશમ, ક્ષયોપમ કે ક્ષાયિક કયું સંકિત ઉદયમાં હતું? મોટે ભાગે તીર્થંકર ભગવંતોને પૂર્વના ત્રીજે ભવે, મોટા ભાગના તીર્થંકરોને પૂર્વના ત્રીજે ભવે પણ ક્ષાયોપશામિક સમ્યક્ત્વ હોય છે. માત્ર આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર પદ્મનાભ સ્વામી, એમનું જે પૂર્વનું ત્રીજું ભવ છે એટલે કે શ્રેણિક મહારાજા તરીકે એમને ક્ષાયિક સમ્યક્ત્વ હતું. પણ વર્તમાનમાં જે 24 ભગવાનો છે, આદિનાથ ભગવાનથી કરીને પરમાત્મા મહાવીર સ્વામી સુધી, એમને પૂર્વના ત્રીજા ભવ સુધી બધાને ક્ષયોપશમિક સમ્યક્ત્વ હતું. બીજી વાત, જ્યારે નિયાણું લે છે પૂર્વના કોઈક પણ ભવમાં, જેમ પરમાત્મા મહાવીર સ્વામીએ 16મા ભવમાં એમને નિયાણું કર્યું કે મને એટલું બળ મળો કે હું આ મારા કાકાઈ ભાઈને મારનારો બનું. તો જ્યારે નિયાણું કરે છે ત્યારે સમ્યક્ત્વ રહેતું નથી, એ સમ્યક્ત્વ વયું જાય છે. જે નિયાણું એટલે કે નિદાન શલ્ય બને છે તો સમ્યક્ત્વ જાય છે. જ્યારે એ નિદાન કરવાનું મન થાય એટલે અનંતાનુબંધી કષાય ઉદયમાં આવ્યા એમ કહેવાય. અનંતાનુબંધી કષાયના ઉદય વિના નિદાન શલ્ય એ શક્ય નથી. નિદાન શલ્ય અનંતાનુબંધી કષાયની હાજરીમાં જ થાય. એટલે જ્યારે 16મા ભવમાં મુનિપણામાં નિયાણું એમને લેવાનું મન થયું એટલે સમજી લેવાનું કે સમ્યક દર્શન ગયું. એના સિવાય નિદાન શલ્ય શક્ય નથી. એક વસ્તુ સમજી લેજો, અહીંયા બીજો પણ પ્રશ્ન આવ્યો છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી જો નરકમાં છે અત્યારે, તો એમને મુનિભવમાં જે નિયાણું લીધું હતું તે વખતે કયું સંકિત હતું? આમાં બે નિયમો પહેલા તો સમજી લેવા ખાસ જરૂર છે. ક્ષાયોપશમ સમ્યક્ત્વ અને સમ્યક્ત્વ, ઉપશમ, ક્ષાયોપશમ અને ક્ષાયિક. ક્ષાયિક સમ્યક્ત્વ વાળો જે જીવ હોય, ક્ષાયિક સમ્યક્ત્વ વાળો જે જીવ હોય, ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા પછી એના જીવનમાં નિદાન શલ્ય, નિયાણું શલ્ય આવે નહીં. કારણ કે ક્ષાયિક સમ્યક્ત્વ વાળા જીવનું સમ્યક્ત્વ જાય નહીં. અહીંયા બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પૂર્વના ભવમાં જે નિયાણું લીધું એ વખતે પણ નિયાણા વખતે સમ્યક્ત્વ ટકતું નથી. સમ્યક્ત્વ ટકતું નથી એનો અર્થ એ થયો કે ક્ષાયિક નથી. કારણ કે ક્ષાયિક હોય તો જાય નહીં, અને જે જાય એ ક્ષાયિક નથી. એટલે તે સમ્યક્ત્વ આપણે અહીંયા ક્ષયોપશમિક સમ્યક્ત્વ જાણવું. અત્યારે જે કર્મ ઉદયમાં હોય એને પૂર્વ ભવના બાંધેલા કર્મનું અનુબંધ કહી શકાય? ના, એને પૂર્વના બંધાયેલા કર્મનું અનુબંધ ના કહી શકાય. પૂર્વ ભવના આપણે જે કર્મો બાંધ્યા છે તે કહી શકાય. કારણ કે અનુબંધ તો બંધાયેલા કર્મ ઉદયમાં જે આવે છે, ઉદયમાં જે કર્મ આવે છે એને આગળ પાછું શું બંધાવવું એ નક્કી કરે છે. પણ પૂર્વ ભવમાં આપણે જે બંધ કર્યું છે તે અત્યારે અનુબંધ નથી, એને ઉદય કહેવાય. ત્યાર પછી હમણાં જે નવા કર્મ બાંધીએ એનું ઉદય અનુબંધ તરીકે નેક્સ્ટ ભવમાં જ આવે કે કરંટ ભવમાં પણ આવી શકે. બંધાયેલા કર્મો જેમ મેં પહેલા જ વાત કરી, સામાન્યથી 100 વર્ષ મિનિમમ અબાધા કાળ છે. એટલે બંધાયેલા કર્મો 100 વર્ષ સુધી ઉદયમાં આવતા નથી સામાન્યથી. વર્તમાનમાં આપણે 100 વર્ષ જીવીએ તેવી શક્યતા બહુ ઓછી છે. એટલે વર્તમાનમાં આ ભવમાં આપણે જે કર્મ બાંધીએ છીએ તે બીજા ભવમાં ઉદયમાં અથવા તો એના પછી ઉદયમાં આવી શકે.
હવે ઉદય અને અનુબંધની વાત છે, તો બંધાયેલા કર્મનું માત્ર ઉદય જ હોય. અનુબંધનો ઉદય કઈ રીતે હોય? તો બંધાયેલા કર્મ જ્યારે ઉદયમાં આવે તો એ ઉદય વખતે પાછું કયું કર્મ બંધાવવું તે અનુબંધ નક્કી કરે છે. એટલે અનુબંધની ભૂમિકા જે છે એ સૌથી પહેલા બરોબર આપણને સમજવા જેવી છે. ત્યાર પછી વાય તીર્થંકર ગણધર આચાર્ય આર મેલ એક્સેપ્ટ મલ્લીનાથ ભગવાન. રક્ષિતભાઈ ગડાએ આ પ્રશ્ન પૂછ્યો છે. જૈન દર્શન, હિન્દુસ્તાનની આર્ય સંસ્કૃતિ આ બધા જ પુરુષ પ્રધાન છે. જૈન દર્શન પણ પુરુષ પ્રધાન છે. આપ કહેશો ઇક્વેલિટી હોવી જોઈએ. એક વસ્તુ સમજજો, આ વિષય બહુ મોટો છે અને ટૂંક સમયમાં અંગ્રેજોએ અને વેસ્ટર્ન કન્ટ્રીઝે આપણા લોકોના મન કેટલા કલુષિત કર્યા છે ને કઈ રીતે કર્યા છે એ ખાસ જોવા જેવા છે. પણ અત્યારે આપણી પાસે તેવો સમય નથી એને વિસ્તારપૂર્વક કહેવા માટે. તો અત્યારે હું તમને આટલો જ જવાબ આપીશ કે જૈન દર્શન એ પુરુષ પ્રધાન છે. જે ટોપમોસ્ટ પોસ્ટ છે they are reserved for male. મલ્લીનાથ ભગવાનની વાત કરીએ તો કલ્પસૂત્રની અંદર પણ સ્પષ્ટ આવે છે કે તે અછેરું છે, આશ્ચર્ય છે, એટલે કે સામાન્યથી ઘટના ન બને તેવી ઘટના છે. કારણ કે મલ્લીનાથ ભગવાને પણ પૂર્વના ત્રીજા ભવમાં કંઈક અંશે માયા કરી અને મહાપુરુષો કહે છે વિશેષ માયા કરવાથી તિર્યંચપણું મળે, કંઈક ઓછી માયા કરવાથી સ્ત્રીપણું મળે અને એનાથી પણ જો ઓછી માયા કરીએ તો પુરુષપણું મળે. એટલા માટે પૂર્વના ત્રીજા ભવે તપ માટે, તપમાં, ધર્મમાં મલ્લીનાથ ભગવાનના આત્માએ જે માયા કરી અને એની માટે એમને સ્ત્રી તરીકે જન્મ લેવો પડ્યો. બાકી પુરુષ જે છે જૈન દર્શન પુરુષ પ્રધાન. જો સ્ત્રીઓનું મહત્વ નથી એવું નથી, દીક્ષા સ્ત્રીઓને પણ અપાય છે, સ્ત્રી પણ મોક્ષે જઈ શકે તેવું શ્વેતાંબર સંપ્રદાય માન્ય કરે છે. દિગંબર સંપ્રદાય તે માન્ય નથી કરતું, પણ શ્વેતાંબર સંપ્રદાય તે માન્ય કરે છે કે સ્ત્રીઓ પણ મોક્ષે જઈ શકે. પણ રહી વાત વ્યવસ્થાની, તો આજે પણ આપણે વાત કરીએ તો પુરુષ પ્રધાન ધર્મ જ છે. આજે પણ બેનો સ્ત્રી પરણીને પુરુષના ઘરમાં જ જાય છે. હિન્દુસ્તાનના બહુ એવા ઓછા ગામડાઓ છે, બરોબર સમજો, બહુ ઓછા એવા ગામડાઓ છે જ્યાં એવી વ્યવસ્થા છે કે પુરુષ પરણીને સ્ત્રીના ઘરે જાય છે. હિન્દુસ્તાનમાં ઓછામાં ઓછા આવા લગભગ 5-7 જિલ્લાઓની અંદર એવા 50-100 ગામડાઓ છે જેનું કલ્ચર આવું છે કે પપ્પાની મિલકત પુત્રને નહીં પુત્રીને જાય. એવું તમને કર્ણાટકની અંદર મેંગલોર ઉડુપી પ્રાંતમાં પણ મળશે. અમુક તમિલનાડુની અંદર પણ તેવા ગામડાઓ છે, પણ તે બહુ અલ્પ છે. પણ જે મુખ્ય જે કલ્ચર છે ઇન્ડિયાનું, તે સ્ત્રી જે છે એ પોતાનું પિયર છોડી અને પુરુષ એટલે કે સાસરે જાય છે, પુરુષ પ્રધાન છે. અને એની પાછળ આ વિષય જુદો છે, એ પછી આપણે ક્યારેક અવસરે કરીશું. ઇન્ડિયા ચાઇના ક્લાસમાં સોલ્જર્સ મરે તો ચાઇના પર ગુસ્સો આવે તો શું કરવું? મને લાગે છે આ મેં પ્રશ્ન લીધો હતો અને ચાઇના અને ઇન્ડિયાની જે વાત છે એની માટે એક અલગ વર્ગ મૂકવો પડશે. તે ક્યારેક વિશેષથી આપણે લેવાનો પ્રયત્ન કરીશું. જ્યારે કોઈ વ્યક્તિ તીર્થંકર નામ કર્મનો બંધ કરે અને નિકાચિત કરે એ વખતે એમને કયું સંકિત હોય છે? નામ કર્મના બંધનું અનુબંધ હોય કે ના હોય? તીર્થંકર નામ કર્મ નિકાચિત કરે છે એ વખતે ક્ષાયોપશામિક સમ્યક્ત્વ પણ હોઈ શકે, ક્ષાયિક સમ્યક્ત્વ પણ હોઈ શકે. નામ કર્મના બંધ અનુબંધ હોય કે ના હોય? બધા જ કર્મના બંધ અનુબંધ હોય. એના સ્વરૂપને આપણે અલગથી અહીંયા જો એક એક કર્મ આપણે લઈએ તો પછી એની માટે અલગ સમય આપણને ફાળવવો પડે કે એ કઈ રીતે હોઈ શકે, પણ હોય છે.
અહીંયા લગભગ પ્રશ્ન પૂરા થયા છે. હજી એકાદ બે કદાચ પ્રશ્ન હશે, પણ આજે આપણો હવે સમય થઈ ગયો છે. આવતીકાલે આપણે તેને લેવાનો પ્રયત્ન કરીશું. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.